એટલે કેમ ખાઈ પીને દરબારે લારે પડી ગયો છે? એટલે તને હમણાં કીધું જ ખરી, સમજાવું જ કેમ ભૂલી ગયો પાછો? ભૂલી ગયો તો જ કર્યો ફોન તને. એ ચા નતો પીતો, ચા પીને કર્યો તને. હા તો બોલ, શું તકલીફ છે? તકલીફ પૂરેપૂરી છે. થોડું તું આમ હા તો હાલ્યો એવું તકલીફ હોય તો. ખોટું ફોનમાં ફાકાયું ગીરમાં હશે આનામાં. પેલી સોદી કે ચા નતો પીધો એટલે ભૂલી ગયો. આવા જ જાજા પેદા થયા છે. કોને ખબર ક્યાંથી હાલી જ મળ્યા છે. હવે આણે પેલા ફોન કરીને એવું કીધું કે ભાઈ તમે કેમ દરબાર હોય પીડ્યા છો. બહુ વ્યવસ્થિત કરીને શાંતિથી વાત કરી એની યારે. વળી પાછો ફોન કરીને કે હા ચા નથી પીધી એટલે ભૂલી ગયો ને આમને તેમને ફલાડું પૂછડું. એટલે આવા નીચ મારીને કોને ખબર ક્યાંથી મારા માંગા લઈને ધોડા જ આવે છે. એટલે ભાઈ મારે નથી તમારું બનેવી બનવું, પણ પરાને મારે કાંઈ જરૂર નથી. મહેરબાની કરીને તમે તમારી હાંસવી રાખો બાપા. અને તમારી માનસિકતા હોય આવી દેખાડોમાં નીચ મારી આવ તમારી આટલું થઈને સમાજ બદનામ થાય એવું 1000 વાર કીધું, પણ રોજ કાપો રોજ કોળાય. સાંભળો આ મારા બે નવા હાળા આવ્યા એને. હાલો. હા કોણ બોલું? કોને ફોન કર્યો સાહેબ? વસંત ચાવડા બોલું છું. મુકેશસિંહ જાડેજા બોલું. કોણ? મુકેશસિંહ જાડેજા. હા બોલો. શું યાર અમે તમારા વિશે કઈ બોલતા નથી. તમે યાર દરબારના લારે કેમ ખાઈ પીને પાછળ પડી ગયો? કોને કીધું? અરે વિડિયા જોઈએ તમારા. હા તો વિડીયો જોઉં છો તો એમાં તમે એ જોતા હશો કે હું કામ બોલું છું? એમાં નવરા પડીએ તો મતલબ ઘડીક ફેસબુક ખુલીએ પણ એમાં તમે જોવો છો અને તમે આ હા બધું. તો પણ આપણે ઈ તો જે હળિયું કરતા હોય તો એની વિશે હું બોલતો હોઉં. પણ બાકી એમ દરબારો વસ્તુ વિશે મને કાંઈ વાંધો નથી. અમને કોઈ તમારા વિશે વાંધો નહીં. હા તો પણ અમે કોઈ ક્યાં અમને તમને કહીએ છીએ કે તમે અમને કઈ કહો છો? આ તો પણ આપણે તમારા જે થોડું જોઈએ એટલે થોડું દુઃખ લાગે કે થોડું સમાજ વિશે તમે જેમ તેમ બોલો. સમાજ તમારી વિશે માં કોઈ નથી પીડે બોલતું ભાઈ. સમાજ વિશે કોઈ નથી બોલતું. જે નમૂનાઓ ફોન કરે છે ને એને જ કહું છું. ના ના વાંધો નહીં. તમે જવાબ આલો એ બરોબર આપો, પણ થોડુંક આમ મતલબ શું હોય કે અમને કોઈ નહીં. અમારે ગામમાં દલિતના 80 90 કરે બરોબર. બધી વાત સાચી છે. બધા ગામમાં આપણો દલિતો હોય તમને જ. હું ના વાત ના કરું સાંભળો જરી તમે વસંતભાઈ. મને ભાઈ. હા ભાઈ ગામ બોલો બધા બોલો. હોય ને, ગામમાં બધા દલિતો રહેતા હોય ને બધા રહેતા હોય, પણ બધા મેં તો રહેતા જેટલા સાંભળો હળીમળીને રહેતા મેં હોય છે ને ને આ હળીમળીને જ રહી છે. આ તો હા. અમુક આવા જે નંગ ફોન કરે છે ને એના માટે જ વાત થાય છે. એટલે આપણે છે ને તમે ઈ વાત પેલા સમજો ને એને બધાને ફોન કરીને કહો તમે તમારી માણાઓનું બંધ કરો ને તો આપણે ના ખોટે ખોટી સમાજની બદનામીઓ ન થાય. પણ હું અમને સમાજને કોઈ ક્યારેય નથી કહેતો. આપણો અમારે કોઈ અમારા દલિતનો કોઈ આજુબાજુમાં ગમે કોઈ બીજી કોમથી ઝઘડો થાય ને તો અમે દલિતોને પેલો સાથ આપીએ બરોબર. હા પણ આપણે તમે ભાઈ દેતા હોય તરીકે જ તેનો લઈને મતલબ હેડીએ એવો છીએ. નથી કે બધા નહીં એવા નહીં, હોય. આપણે ભાઈ તરીકે જ લઈને હેડીએ હા તો તમે એને અમારે કોઈ સમજાવો એવું કે ભાઈ નહીં. આપણે દલિતો હારે આવો હું કામ ઓલું હા દતાય ભરું વર્તન કરવું કે આવી હા. બધી તકલીફો હું કામ થાય છે તમને એને પૂછો, અમને ન પૂછો સાહેબ. વાત સાચી એ પણ તો છતાં થોડુંક આપણી એટલે તમે થોડુંક એક તમે રહ્યા ને એ રૂબરૂ તમે આવ્યો ને તમે થોડા વિડીયા બનાવીને મૂકો ને અરે સોશિયલ મીડિયામાં. એ થોડા આમ તમે તમારી રીતે તમારે પર્સનલી સમજાય કોઈનાથી વાત કરો. ના પણ આ તમે અપલોડ કરો હો ને તો એ અપલોડ તો થોડુંક થાય અમને જ મારા થોડુંક વાલા. દુઃખ લાગે એમ. એ તો એવા ફોન કરશે એટલે અપલોડ તો થાય જ. મારે પછી થોડુંક અમે તમારું રાખીએ હા હવે પણ અમે થોડું ઈ જ તમે કહીએ છીએ અમે રાખવાની ના જ હા નથી પાડતા. મને કોઈ સમાજ હારે હા. કોઈ હારે વાંધો જ નથી, પણ જો ઈ આવા બનાવો બનશે ને આવા ફોન આવશે ને મારે એટલે ભાઈ અમે એને તમારી અપલોડ તો બધાની હું કરીશ જ. બરાબર આ તો એટલે શું તમને થોડું ખબર જોઈએ પડે, ને. તમને ખબર પડે ને અમને ખબર પડે કે સમાજમાં આવા નમૂનાઓ ના જે ના પીડ્યા અમારે છે. ખબર છે કે અમારા નમૂના કોઈ એવા હોય કદાચ હા તો બસ એને બોલતા જાહેર હોય કરવા જ જે પડે એટલે ખબર પડે કે બીજી વાર એવું ન કરાય. પણ આ તો શું થોડું મા બન હોવાનું જાય ને તો થોડું અમને હા તો સારું પણ અમારે થોડી એને સમજવાનું જાતિ સાહેબ. થોડી આપણે કોઈને થોડી જાતિ આમંત્રણ નથી દેતા ફોન કરવા માટે. વાત તમારી સાચી છે. હું તમને તમારી બધું તમારું સમજુ તમે શું કહેવા માંગો ને બધી આપણને ખબર પડે. તો હું તમને એમ કહું કે થોડુંક હાર્યું ને અપલોડ કરો ને તો આ ના થોડુંક અપલોડ તો દરબારોનો થાય અમારે આવે મારા ને. વાલા, એવું થાય ને એને તમે તમારો વિડીયો બનાવીને જાહેર કરી દો કે ભાઈ હાથે કરીને હળિયું ના કરવાનું મારો બંધ ભાઈ કરો. અમારે એવું કોઈ અમારી આદત નહીં હા હાથે તો કરી મૂકતા એને નહીં ફોન મારે. કરીને કહો કે તમે તમારી અણાવવાનું બંધ કરી દો ને ઓલો અપલોડ કરો તો બંધ થઈ જાય. પણ આ શું કે સારું ઘણું બધું પછી આપણામાં શું હોય કે એટલે બીજા ખાઈ ગયા સમજ્યા. નહીં મને ફોન આવશે ને સાહેબ એટલે હું અપલોડ કરીશ. વાંધો નહીં ચાલો બીજું મજામાં. હાલો હાલો. જી. કોણ બોલે? તમે હમણાં કોને ફોન કર્યો? ઈ જ બોલું છું. મનસુખ બોલે? વસંત ચાવડા બોલું છું. વસંત ચાવડા. હમ એટલે કેમ ખાઈ પીને દરબારે લારે પડી ગયો છે? એટલે તને હમણાં કીધું જ ખરી, સમજાવું જ કેમ ભૂલી ગયો પાછો? ભૂલી ગયો તો જ કર્યો ફોન તને. એ હા ચા તો નતો પીતો, ચા પીને કર્યો તને. હા તો બોલ, શું તકલીફ છે? તકલીફ પૂરેપૂરી છે. થોડું તું આમ હા તો હાલ્યો એવું તકલીફ હોય તો. ખોટું ફોનમાં ફાકાયું ગીરમાં. હાલો. હા બોલ.
હલો હેલો હા બોલ ને, પણ સાંભળું જ છું. અચ્છા હે તું ચા કણ એમ કે ને હું અમરેલી છું હાલ. અમરેલી કઈ જગ્યાએ? અરે તું અમરેલી આવીને ફોન કરજે ને મળી લેવું. અલ્યા કોકની ફૂલો રાધનપુર બાજુ પડ બકા. હવે તને તકલીફ છે, તું આવેલો આવ્યું ને. અમને તકલીફ ઘણી છે પણ અમે હવે એટલે બધા આવી તારી ભોજનામાં શું ખંજવાળ થાય છે? હા, પણ આયલો આવ્યો તારી બેન નો વર, હું અહીંયા જ બેઠો છું. અમારે તારી બુન જેવી કેટલી અમે હા? ટોકીને મેળવી દીધી નીચ ખબર મારી ના તારી જેવા, અમારા તારી ગામમાં જેવા આંબળે ભડવા, નીચ મારી ના આંબળ, તારી જેવા ભડવા છે ને, ખાલી ફોન માં દ્રેડું નાખે કે હાલ ભાગ ભોસડી દા ઉડ. અલ્યા